જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે જેમ ઉપેર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું. વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું. અને પહેલો કટ આપણે ભૂપતજીને વાઘુબાનો છે એ પણ લઈ લઈએ. રજા હોય અને જેમાં મજા આવે એમ, અને ગામમાં અમુક ને રજા હોય ને એમ. હા, બધું મહેમાન આવી કે. અને અમારે કેવું છે ખબર છે, બધા હગાર્યા ને એ નોકરિયાત છે, એટલે એ રજાનું સેટિંગ હોય કે પાણી મોટી મોટી નોકરીઓ છે ને તમારે તો. હા, એટલે શું કીધું, રવિવારે વહેલા આપણે આવીએ. એટલે ઘેર કેવા આપવું પડશે, રસ્તા ચાલે. ઘણી દઈ જાય કમ્પ્લેટ ખેતરમાં ઓટો મારવા એવું છે એમ. ઓવે, એટલે ખેતરમાં કોઈ કામ કરો ખાલી ઓટો મારવા જતા. હા, 12 થઈ જાય. તાક પાછળ આમ કરી દે. એટલે ભાઈ ચોઈ ને તો જો ઘેરથી હેડ્યો આવું છું હજી તો. એવું છે એમ. જાવું છે મજૂર કરવા માટે. ચમ મજૂર કરવા? અરે કોમ બહુ ભેગું થઈ ગયું છે. હરીભાઈ, હા એક વાત કરવી છે તમને, બરોબર? કહો. કે ગમે એટલું ખેતરનું કામ ભેગું થયું હોય ને તો રવિવાર સુધી નરવા થઈ જાજો. કેમ રવિવારે શું છે? અલ્યા ભાઈ, મેં જેમ રાખી છે છોકરાની. એવું છે એમ? હા, બરાબર. ના કે પછી ગમે એવું કામ પડતું મેલીને આવવું પડશે. ચોખ્ખી વાત છે, અને નહીં આવે તો હરખાઈ નહીં રહે. અરે ના ભાઈ ના, તમે અમારો અવસર હાસવો છો, અમે તમારો અવસર હાસવશે. એટલે આ પહેલથી તમને જોન કરી કે કોમ પટાઈ દેજો, નરવા થઈ જાજો. જબ્બર બોલ્યા બે ફૂટી જાય. જોઈન કર. એવું છે એમ? બરાબર. અરે ના ભાઈ ના, તમે અમારો અવસર હાસવો છો, અમે તમારો અવસર હાસવશે. હાસવશે. ચાલો. બોરો પાછા બોરો. આવી જજો. આ ભેટ આવો પાછળ. બોરાની મેક આવી ગયો. હા, બોરાની મેક ખાતી તો બોરો આયા છે. ભાઈ નહીં પડે. આયા ગમે પાક કાલા આયા. ચડી જાઓ બોલો. હા હા, ચડી જાઓ. કઠારો લાગે અસલ લાગશે. અસલ લાગશે. તારે એવું જાવ આ વાત તો કર્યા કર્યા. પડે ના મોદો છે, પાછો વધારે મોદો થાય. પછી ધૂળે ટેવાઈ ગયેલા ને. અમાર વખત હતું બધું, તમાર વખત નહીં. આટલો ચીટલી મારી અમાર વખત કશું જ નહીં આવ્યું. એટલે અમે કંબોઈના ઝાડા ખાઈ નાખતા. આ તો અમે કંકોડા માટે ચીટલી. અને અમે ઝાડા તો ગમો છે રાખતા જ નહીં. આવા બોડીઓ અમારે એટલે વાગા આપણા જેટલા વાયને ખેલ નહીં કર્યા છે ના કરો, વાત કરો. અમે જો વાયરો થાજી ના રાખતા. આટલેથી રૂંડી મોડી ને ત્રાસ હતો. આટલેથી રૂંડીથી મોડી એક એવો કોઈ અમારે દાડાથી 3 થી 4 કમ્પ્લેનો ઘેર ના આવે ને એટલી ગળા તો દાળ જ ના આવે. દાળ આ કંપનીના દાડા મોટા મોટા આવતા ને ગાવડે સાડી પર એવું આવવાનું આખું ભાજી નમાઈ ગયા વાળું તાન કરતો. ગમે ના છે. રસ્તામાં તો દેશમાં હળગાતા હાલ લઈને બહુ કે છે કે આ ઘરે લાયલે અને ફોટી અરે ખંજેરી નાખે. કાર પાછળ લાવે. પેલી વાત હડો ભાઈ કે વસનો કટાળવાનો હો. હું ના બોબી. તમે કેવા આયા? ચાલો મોટો
એટલે એ ખાલી ઉભો રહી ગયા છે તો એ નહીં કર્યા વચ્ચે વોટ પગ મેલી હોય એ પગ હોય મેલી પગ પગ ના અભિકને પહેલથી બતાવી દઉં. ના પેલા બાસ્કેટ નો બતાવો ભાઈ. લે બાસ્કુજી આવો હેડો. સ્ટાર્ટ. લે વાઘુજી એ વાઘુજી ક્યાર ના એ લે તું કણ શું કરે છે બોરા પાડું બોરા. અને આ બૂટ પહેરીને ચડ્યો છે પડી એટલે કોટા ના વાગે એટલે બૂટ પહેર્યા અહીં. ઉભર દલા આપી. આપણને આપણે નહીં ટાર્ગેટ કરવાનો માર તો ઘર બતાવવું પડશે પછી અફો બોલવાનું હોય આવ તું પીણી કે જતો રે તો અમે નાના પર તાર વાયનો ભો બોલ્યો તો શું હતો એ હોય આમ બોલવાનું તો તમે હું નહીં આવું પેલા કેમેરા. આ તું આય એમ જો નહીં. બાસ્કુજી આમ બાસ્કુજી આટલા આવી તો ભાઈ હું ના આવું નહીં. હા એટલે બાસ્કુજી આટલા ઉભા ઉભા બોલે કે એવું કરે છે. આ તો વાંધો. તું તાર કઈ નથી હેડતો જ થઈ જતો તાર અમને અમે જ ઉભી રહ્યા. પેલા આટલા કીધું બાપુજી એટલે પેલો તરત બોલ્યો એટલે તાર જીતું એ નહીં જ ઉભું રહેવાનું એટલે મેં જતું નહીં રહેવાનું. સ્ટાર્ટ. વાઘુજી એ વાઘુજી ક્યાર ના એ એટલે તું કણ શું કરે છે બોરા પાડું બોરા. તાર કાકો જોઈ ગયા તારે ખબર નહીં ચોક બહાર જાય. હા તો આવતા રવિવારે મારા ઘેર જેમ છે એને કહેજે આવ્યો હો આવતા રવિવારે હવે તમે બે જણા આવજો સારું સારું. ભૂલ ના થાય પાછો આ નહીં થાય. ને કઈ ઠપકો આલસી રીસે બળીને બેસી ઘેર આવે એટલે હું કહેયો. અને આ બૂટ પહેરીને ચડ્યો છે પડે ભાજે ઈ તો આ કોટા ના વાગે ને એટલે બૂટ પહેરીને સડ્યો. એટલે હાથે કરીને શું કરવા દવાખાનો વાળો જ પડે ના ના એમ તો કાયમ સડું. આવતો રવિવાર ના રવિવાર જ કે રવિવારે જ કહેવાનો આવતો રવિવાર એટલે એમાં વાઘાને ગુંચવેલો પડશે. એટલે આ તારી તું એ શું કરે છે બોરા પાડું છું બોરા. ચોક જતા રાખો બહાર જાય ચોક. હા તો આવે એટલે કહેજે કે બાસ્કુજી કહેવા આવ્યા હતા એને ઘેર જેમ છે રવિવારે રવિવારે છે એમ. હવે તમે બે જણા આવજો સારું ઘેર આવી એટલે હું કહેયો. ભૂલતો ના હો ને પાછા એના રીસે બળીને બે એવા છે ના ના નહીં ભૂલું. એટલે બૂટ પહેરીને કેમ ચડ્યો તું ઈ તો આ કોટા ના વાગે એટલે. અને પડે ને તો ભાજે અરે કાકા એક જગ્યાએ ખાવાનો ઓર્ડર આવી ગયો અરે એમ જ કાકા એક જગ્યાએ ખાવાનો ઓર્ડર આવી ગયો આ વર હોયથી જવું. પેલા વેનકી થોડો વર મોયથી જવું. આપો વાટકા બેઠો બેઠો ખાતો હોય ને વાંકો આવે સમજો. એક જગ્યાએ ભાવ ઉપર નહીં પડે આવા જો. ચોહી પતરા પે દઈ. હા પતરા પર પડે પડે તો નહીં હજુ બધા વેણી લાવેલા ખાસ. પેલા ઘેર પડે તો ખાશે. જોરદાર શું પાછળ હરી એના એ જ છે આ કિચન વાહ વગર વાહ વાહ વગર વાહ. ઓહો તારે તો બોયડી છે ઘર આગળ એટલે હવે ઘેર ખાવાની જરૂર નહીં પડે દાળ ઉગે અને બોયડી ઉપર ચડી જવાનું એટલે કાકા વાનાથી તો પેટ ના ભરાય એમ તો. હા હમ એટલે વાનાથી પેટ ના ભરાય ને તો પછી મજૂરી કરવી પડે ઈ કહેવા માંગુ તન હું મજૂરી કરે તો તમે શું કરશો? હા હમ અમે તો મજૂરી કરી રહ્યા હવે દાડા જતા રહ્યા અમારે મજૂરી કરવાના સારું એની વાત જવા દો. આપડા ઘેર બાસ્કુજી આવ્યા હતા ને તે એમ ઘેર રવિવારે જેમ છે તે કહેવા આવ્યા હતા. એમ કીધું કે તાર કાકાને કહેજે આવે. બોયડી પર બોરો પટી જાય નહીં એટલે કે પત્તું ના રાખતો પત્તા બધા વેણી ખાઈ જાજે કાકા હવે તો ઓછો જડે. હા હવે ઉપર વધારે નહીં ઓછો જડે એમ. હા એટલે તે કશું નહીં રાખ્યું એમ કહું છું એકલા પત્તા વળી જશે નહીં એટલે હવે અહીંયા તોડીને ખાઈ જા મારા બદલે કંટાળી ના આવશો. અત્યારે મગજ ખરાબ ના કર મારું સારું. પણ આયું કોઈ કરવું પડશે એ તો આપણે હાલ નોખા દોડીએ કરી નાખા હેડો આમ રાવણું રાવણાનું તો નહીં વિચારવાનું અને આપણે થવા દે તાણી થા કે હા, લ્યો. હેડો સમયનો કઠારો ના આવ્યા. બીજું છે ખાલી ભૂપતજી જોડે હેડો હેડો અને તમે કેમ આયા હતા હું મજૂરીનું કહેવા આવ્યો હતો મારે કાલ રાયડો ઘટાડવાનો છે બાપ બેટો આવશો આયતા તમને 300 રૂપિયા આલ્યો અને મને 200 રૂપિયા આલ્યો
ચમ 200 રૂપિયા 250. તમે મોટા છો એટલે 100 રૂપિયા તમારા વધાર. સારું હેડો. હેડો. અમે જે વાત કરી ની એ વાત કોઈ કહેતો નહીં. ખબર બરાબર? ખબર આપણા ઘેર 3 દાડા સુનો ના હળગે ને એવું કરીને આવે છે. કશો વાંધો નહીં. કમ્પ્લીટ આવ્યો હારો આવ્યો સ્ટાર્ટ. એ બાપુજી આ તો રવિવારે આવી જજો હો, છોકરા જેમ રાશી છે. છોકરાને જેમ રાખ. જેમ રાશી ડાયરી કે તો સમજી ગઈ જેમ રાશી છે. જેમ રાશી છે. ઓય આખી હોટલ આવી જાજો. અલ્યા બાસ્કુજી ભલા આદમી એમ આવી ગયો. તે ઘેર કહેવા આવજો કે ઓય રસ્તા શું કાકો છો બાસ્કુજી એમ રસ્તામાં કીધે ના ચાલે ભલા આદમી ઘેર આવવું પડે. આ તો હોમાં થશે એટલે કહી દીધું ક્યારે કહેવા આવ્યો. અને આપણો તમને ખબર ના હોય તો કહી દઉં કે જેમ રાખે ને તો કંકુતરીઓ સબ દેખ જેમ રાશી છે. ઓય એટલે આવી રીતના રસ્તામાં કહેવાનું. અરે મફુજી આ તો ભેગા છે એટલે કહી દીધું ક્યારે કહેવા આવ્યો. આ ઘેર આવવું પડે હો. અને આખી હોટલ આવી જાજો હો. હા એ તો તમે કેવા આવશો એટલે આખી વાત નહીં જા. અને આમ નરવા હોય તો મારે ઘેર હેડો. કેમ અત્યારે શું કામ છે? અરે તમારા જોડેથી થોડું આયોજન લેવું છે, મને કોઈ ખબર પડતી નહીં આમાં. કેમ ખબર ના પડે? અરે મફુજી કેટલા મોણાનું રહોડું કરવું, કેટલો ઓઢમણો લાવો, આ કશું કોઈ ખબર નહીં પડતી. વ્યવહારની વાત છે. હા તો પછી હું મોણા ના કેવું લ્યા આ તો અમાર હગ આગળ અમારી આબરૂ જાય એ ચાલે. એ ભાઈ તમે બે જણા બંધ થઈ જાઓ. હો વાતની એક વાત, મારા રવિવારનો સોમવાર નહીં થાય. મંડપ હોય કણ બોતા હા, હું જોઉં છું કોણ મંડપ બોતવા આવે છે. ઓય ને ઓય ભાજી પડતો કર્યો લે. એ એટલે ભાગવાની વાત ના કરતા હો, ભાગવાની વાત ના કરતા નકા પડ્યા છો ટોચેલા. બચ્ચી સાચી વાત કરું છું, બાસ્કુજી સાચી વાત કરું છું. હજુ મોની જો તમે લે. આ ઘર મારું છે ને હોમે મારા ઘરે મારો મંડપ બંધા હે. એ એટલે આ મેદાન એટલા ભાગવાની વાત ના કરો નકા ટોચેલા તમે પડ્યા છો. ઈ તમારા કોમ નહીં લે, તમારાથી ખાલી વાતો થોય. એ તમે શરમ આવે લે, શરમ આવે લે. આયોજન તમે સારું કરો છો અને આ કૂતરાની ઘોડ તમે લડો છો, થોડી કઈ શરમ આવે છે? પણ તમે તાર વાર બદલી નાખો કી. તો તમે ભાજેલા તૂટેલા પડ્યા છો. ઈ તમારા કોમ નહીં લે, તમારાથી કોઈ ના થાય, ખાલી વાતો થોય. કેગા હજી કહું છું માપમાં રહેજે. હવે શાંતિ રાખો. વાતો થઈ રહી તમારી, થઈ રહી વાતો તમારી. હે બાસ્કુજી, તમે તો મને આયોજન કરવા માટે બોલાવ્યો તો એટલે તો આયોજન ચાલુ જ છે. શાનું આયોજન ચાલે છે આ બધું? અરે બાપુજી, બાપુજી જેમની વાત મારી છે વાત સાંભળો તમે. મારી વાત એમ સાંભળો નહીં, એમ બાપુજી. નહીં. શાંતિ રાખો. એક જણો કહો. એ મફુજી હું કહું હા. હવે ઉપજના રવિવારે જેમ રાશિ છે. હા, હા. ઈ અને બધા સંબંધીને એ અમે રવિવારે જ રાશી છે હો. અરે પણ તમે શાંતિ નહીં, રાખો. એમ નહીં. આયરા નોખું પાડી છે. અરે નો- આયા તન્ને નોખું પાડી છે આયરા. હારું હારું એક જ મિનિટ મફુજી. ભૂપતજીના રવિવારે જેમ રાશિ છે, ખેગારજીના રવિવારે જેમ રાશિ છે અને બાસ્કઈને રવિવારે જેમ રાશિ છે. હા ભાઈ, વાજબર કેમ રાખ્યો? હવે પેલા કોઈને ખબર હતી નહીં, હા, હા. બરોબર? આમ પછી ખબર પડી ને એકબીજા એટલે વેકણ કૂતરાની જેમ હારે લડી છે. આ તો બધું બરોબર છે. રવિવારના દાડે તમે જેમ રાશી છે બરોબર છે. આમાં લડવાનું ચો આવે છે, બોલવાનું ચો આવે છે, કોહડ. અરે મફુજી અલગ અલગ જમણવારો, અલગ અલગ રાવણો, પછી આ ચોથી હરખાઈ આવે. આમાં ચો અલગ અલગ રાવણ કરવાના છે ને અલગ અલગ જમણવાર કરવાના છે પેલા આદમી. પૂછો કિયન. હરખાઈ જ ના આવે મફુજી. ચમ હવે આવે? એકી દાડે હરખાઈ જ ના આવે. બાપુજી મારી વાત તમે સાંભળો. 3 જણા એક થઈ જો તો ચમ હરખાઈ ના આવે? બાપુજી એક થવાની વાત થોડી વેલો તમારા રવિવારના દાડા મારા અહીંયા આપવાનું છે. હા રવિવારના દાડે તમે મારો ભેગા થઈને જો. પથ્થર ઉપર તઈને જણાને પગ મેલ દીધો છે કે પાછા પડે એમ નહીં. બાપુજી મારી વાત સાંભળો.
તમે શું રસ્તો કહેતા હતા એ કહો, પછી આપણે વિચારીએ. હવે મારા પાસે તો રસ્તો એવો છે કે તમે તઈને તઈને એટલે 15,000 રૂપિયા પહેલા મને આલો એટલે અમે સમક બાસ્તુ તું સમજ્યો એટલે શાનામાં ભૂજી 15,000 એટલે પાછી મફુ કાકાને એમ કહેવાનું હતા કે મારી વાત સાંભળો, તમે જમણવાર કરશો નોર્મલી મોણસનો તમારા 17,000-18,000 રૂપિયાનું અચેકાન કેટલું જેટલું બિલ થાય? અચેકાને એટલો ખર્ચો તો થવાનો જ જમણવારનો, સમજ્યા વાત ને? એટલે તમે મને એ તમારા ખર્ચો નહીં કરો, તમે મને 15,000 રૂપિયા આલ દો, હું રહોડું બધું એક જ જગ્યાએ રખાવું. પછી હું કહ્યું કે મફુજી એ વાત સાચી છે, પણ મારે મહેમાન આવવાનું છે વધારે 150 મોણો હોય છે મારે. એટલે મફુજી કે તમારે 150 આવે કે 200 આવે એ જવાબદારી મારી. ખેગારજીને જેટલું મહેમાન આવે એની જવાબદારી મારી જમાડવાની. ખાલી તમે મને પૈસા આલો. અને વાત રહી તમારા ઓઢમણાની હાથ ગયણાની, એ તમારા મહેમાન બધા આવશે, સીધા તમારા ઘેર આવશે. ખેગારજીને અહીંયાના ઘેર જાય અને બાસ્કુજીને અહીંયાના ઘેર આવશે. મહેમાન આવી હાથ ગયણા કરી રીતે જમવા, તમે ત્યાં ડાયરેક્ટ જમણવારમાં લાવી દો. તમારા ઘેર હાથ ગયણું ને પેલો છોકરા લુગડાનું હા. તમારો વ્યવહાર પટી જાય એટલે ધબ્બા લાવી દેજો. તમારા વ્યવહાર પટે એટલે જમવા લાવી દેવાના. મહેમાનને હું જમાડી દેવું, સુખ શાંતિ જમીન મહેમાન હોવાના ઘેર જાય. અરે મફુજી મારી વાત સાંભળો, આ બે જણા રાજી હોય તો હું તો રાજી જ છું. અલ્યા ભાઈ આમાં અમારોય ફાયદો છે, અમે રાજી જ છે. આપણે તો 15,000 આલીને છૂટા. 15 તરી 45,000 માં બધું પટી જતું હોય તો ભાઈ ફાયદો જ છે કે. જય માતાજી. આટલા આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.